અને હવે વાત કરીએ જૂનાગઢમાં લઘુમતી સમાજ દ્વારા મકાન ખરીદવા અંગે રહીશોમાં અશાંતધારો લાગુ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં મકાન વેચાણને લઈ અશાંતધારો લાગુ કરવાની ઉગ્ર માંગ ઉઠી। દાસારામ સોસાયટીમાં લઘુમતી સમુદાય દ્વારા મકાનની ખરીદી અટકાવવા અને તાત્કાલિક અશાંતધારો લાગુ કરવા રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અન્ય ધર્મના લોકોના આવવાથી ધાર્મિક પરંપરાઓ અને તહેવારોની ઉજવણીમાં અવરોધ ઊભો થવાની શક્યતાઓ સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। અમે આ અનાજધારો લાગુ કરવા આવ્યા છે, એનો અમને તાત્કાલિક નિર્ણય મળવો જોઈએ અને અમે ધારી એ કરી શકીએ। અમારી બેનો દીકરીઓને રાતે આવવામાં જવામાં મુશ્કેલી પડે છે અને એની રીત રેણી કરી, અમારી રીત રેણી કરી, ખાવા પીવાનું એ અમને અલગ પડે છે અને અમારો આ પ્રમાણપત્ર તાત્કાલિક સ્વીકારે। તો આ મામલે બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ તાત્કાલિક ધોરણે પગલાં લેવા અંગે માંગ કરી। જો અશાંતધારો લાગુ નહીં પડાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। આવનારા સમયમાં એવું પણ બને કે ક્યાંક ને ક્યાંક જફર મેદાનની અંદર તમારે આવેદન પત્ર લેવા આવવું પડે। જો આ સમય ન લાવવો હોય તો ટૂંક જ સમયમાં આજે અશાંતધારો લાગુ કરવાનો છે એનો નિર્ણય કરો, નહીતર હવે અમે ઉગ્ર આંદોલન, અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ નહીં, ઉગ્ર આંદોલન જુનાગઢ બંધ કરવું પડશે તો પણ કરશું।